પિયુષભાઈ શાહ, ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિના મહામંત્રીની જવાબદારી. છેલ્લા લગભગ 6 વર્ષથી ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરી અને વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત ઉપક્રમે જે કોઈ ઘાયલ પક્ષીઓ થાય ઉત્તરાયણના પર્વએ દોરામાં ફસાઈને, તો એવા પક્ષીઓને જીવન ફરી મળી જાય, તેમની સારવાર થાય અને ફરી ગગનમાં વિહરતા થાય એ માટેનું એક સુંદર આયોજન આ ટીમ દ્વારા કરવામાં આવે છે. અમે અહીંયા ડૉક્ટર કળથિયા સાહેબના દવાખાનાની સામે કેમ્પનું આયોજન કરીએ છીએ. ત્યાં વિવિધ જગ્યાએ ગઢડા શહેર અને તાલુકામાંથી કોઈ પણ પક્ષીઓ ઘાયલ થઈને આવે અમારી ટીમ લેવા જાય છે. લાવીને અહીંયા અમે MM હાઈસ્કૂલની અંદર ઓપરેશન થિયેટર ઊભું કરીએ છીએ. તેમાં લગભગ 5 થી 6 ડૉક્ટરોની ટીમ શ્રેષ્ઠ સારવાર સાથે એ પક્ષીઓને રાખવામાં આવે છે અને જ્યાં સુધી ઉડતા ન થાય ત્યાં સુધી એની જાળવણી કરી અને પક્ષીઓને ફરી ગગનમાં વિહરતા કરવામાં આવે છે. આ માટે ખરેખર જગન્નાથજી રથયાત્રા સમિતિની આખી ટીમ, મધુસૂદન ડેરીના ચેરમેન થી લઈ અને વન વિભાગની ટીમ ખડે પગે સતત આખો દિવસ આમાં કાર્ય કરે છે.